તો આ તરફ વાત કરીએ બનાસકાંઠાની તો 1 એપ્રિલ ડીસામાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 22 લોકોના મોત થયા। ત્યારે આ મોતના જવાબદાર આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને પોલીસે પકડી લીધા અને 22 લોકોના મોતને લઈને સરકારે ગંભીરતાથી સીટની રચના કરી અને ત્યારબાદ બનાસકાંઠાના વહીવટી તંત્રે ફટાકડાના અન્ય એકમો પર તપાસ હાથ ધરી। જો કે પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ અને ભાભરમાં ફટાકડાના ગોડાઉન અથવા જે લાયસન્સ ધારક હોય છે તેમની તપાસ હાથ ધરી હતી અને પાલનપુરમાં 16 એકમોમાં તપાસ હાથ ધરી, જેમાંથી એક પણ એકમમાં સેફટી અથવા તેના નીતિ નિયમો જળવાયા ન હતા। અને જો કે પાલનપુરના 7 લાયસન્સ ધારકોએ તપાસ અને ડરને લીધે લાયસન્સ જમા કરાવી દીધા અને જ્યારે અન્ય લાયસન્સ ધારકોને તંત્રે નોટિસ આપી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ચૂક દેખાશે તો ગોડાઉન સીઝ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। તો ડીસામાં પ્રાંત અધિકારીએ 14 જેટલા એકમોની તપાસ કરી છે, જેમાં તમામને લાયસન્સ જમા કરાવી દેવાની સૂચનાઓ પણ આપી છે, કારણ કે રહેણાંક વિસ્તારોમાં પણ આ ફટાકડાના ગોડાઉનો છે અને ભવિષ્ય માટે નુકસાન કરી શકે છે। જેમાં થરાદમાં પ્રાંત અધિકારીએ 7 એકમો પર તપાસ કરી હતી અને આ તમામ એકમોને નોટિસ પણ પાઠવી છે। આમ ઘટના બાદ બનાસકાંઠાનું વહીવટી તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી કરી। નક્કર પરિસ્થિતિ એ છે કે દિવાળીના સમયમાં બનાસકાંઠામાં 5000થી વધુ ગેરકાયદેસર સ્ટોલ પરવાનગી વગર ધમધમતા હોય છે અને તે પણ રહેણાંક વિસ્તાર અને બજારોની વચ્ચે। એટલે કે અત્યારે તો કાર્યવાહી કરી છે, ત્યારે આગામી સમયમાં આ કાર્યવાહી કયા પ્રકારે જળવાઈ રહેશે તે જોવાનું રહેશે। ડીસામાં આવેલ જે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં દુર્ઘટના બની છે, ત્યારબાદ તકેદારીના ભાગરૂપે જિલ્લાના બાકીના તાલુકાઓમાં પણ આવી ઘટના ના બને તે માટે તમામ 14 તાલુકાઓમાં એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ અને રેવન્યુની ટીમ બનાવી આ પ્રકારના લાયસન્સ જ્યાં પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે ત્યાં લાયસન્સ ધારણ કરનાર દ્વારા લાયસન્સની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તે માટે અલગ અલગ ટીમો બનાવી ચકાસણીની જે પ્રક્રિયા છે એ હાલમાં ચાલુમાં છે, તથા જ્યાં પણ લાયસન્સની કોઈ પણ શરતનું પરવાનેદાર દ્વારા ઉલ્લંઘન થતું હોય ત્યાં તાત્કાલિક રીતે સીલ કરવાની સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં તાલુકાની ટીમો દ્વારા રિપોર્ટ મળ્યેથી આ તમામ જે લાયસન્સ છે એ ક્યાંય પણ કોઈ પણ જાતની ગેરરીતિ જણાતી હશે તો રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।